નથી આવતા, ગાડી આવીને પડી છે, 3 વ્યક્તિઓ ઘરે આવ્યા છે જમવા માટે। ખાનપુરમાં 24 કલાકથી વીજ પુરવઠો ઠપ્પ, પાણી માટે ખેડૂતો પશુપાલકો પરેશાન, જીઈબી કચેરીએ પહોંચ્યા। થરાદ તાલુકાના ખાનપુર ગામે ગત રાત્રે આવેલા પવન અને વરસાદ બાદ છેલ્લા 24 કલાકથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતો અને પશુપાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે। વીજળી ન મળતા પશુઓ માટે પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે। આ મુદ્દે ખાનપુર ફીડરના બહોળી સંખ્યામાં ખેડૂતો જીઈબી કચેરીએ પહોંચી તાત્કાલિક વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવાની માંગ સાથે રજૂઆત કરી હતી। મળતી માહિતી મુજબ ગત રાત્રે આવેલા તેજ પવન અને વરસાદને કારણે ખાનપુર ફીડર હેઠળના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ થઈ ગયો હતો। છેલ્લા 24 કલાકથી લાઇટ ન હોવાથી ખેડૂતો અને ગ્રામજનો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। ખાસ કરીને પશુપાલકો માટે પશુઓને પીવાનું પાણી ઉપલબ્ધ કરવામાં ભારે તકલીફ પડી રહી છે। ખેડૂતોના જણાવ્યા મુજબ બફારા ભરા વાતાવરણમાં વીજળીના અભાવે લોકો પણ હેરાન થયા છે। અનેક વખત સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવા છતાં યોગ્ય જવાબ ન મળતા તેમજ વીજ પુરવઠો ક્યારે શરૂ થશે તેની સ્પષ્ટ માહિતી પણ આપવામાં આવતી નથી। આથી રોષે ભરાયેલા ખેડૂતો મોટી સંખ્યામાં જીઈબી કચેરીએ પહોંચ્યા અને તાત્કાલિક વીજ પુરવઠો શરૂ કરવાની માંગ કરી હતી। ખેડૂતોનું કહેવું છે કે ગામમાં પશુપાલન મુખ્ય વ્યવસાય હોવાથી વીજળી વિના પાણીની સમસ્યા વધુ ગંભીર બની રહી છે। વહેલી તકે વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ આંદોલન કરવાની ચીમકી પણ ખેડૂતો દ્વારા ઉચ્ચારવામાં આવી છે। સ્થાનિક લોકો અને ખેડૂતો હવે વીજ વિભાગ દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરી ગામમાં નિયમિત વીજ પુરવઠો પુનઃ શરૂ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે। તમે કહો છો કોઈ અધિકારી નથી આવતા, ગાડી આવીને પડી છે, 3 વ્યક્તિઓ ઘરે આવ્યા છે જમવા માટે। અમે અત્યારે વિદ્યુત બોર્ડ થરાદની અંદર આવેલા છીએ। અમારે અત્યારે 24 કલાકથી લાઇટનો પ્રોબ્લેમ છે, લાઇટ આવી જ નથી। એક તો કુદરતનો અત્યારે માવઠું છે, બાજરીનો પાક અને નુકસાન ખેડૂતને બહુ છે, ઉપરથી પશુપાલનને પાણી પીવા માટે એ અછત છે પૂરેપૂરી, એટલે ટાંકામાં પાણી પણ જરા પણ નથી। એટલે અમે પહેલી ઓફિસે ગયા હતા, એટલે કે આ ઓફિસે છે, આ ઓફિસે ગયા હતા એટલે કે ઓલી ઓફિસે છે। હવે અમારે જવાનું ક્યાં? અત્યારે કોઈ જવાબ આપવા તૈયાર નથી। અમે અત્યારે ખાનપુર ગામના બધા ખેડૂતો આવ્યા છીએ બોર્ડની અંદર। અધિકારી શું કહે? અધિકારી કે છે ઓલો આમ છે ઓલો તેમ છે, કોઈ અમને સંતોષકારક ઉત્તર જ મળતો નથી। જવાબદારી મને આલો ને, રૂરલ ઓફિસ ની અંદર પણ અહીંથી મટીરીયલ બધું અહીંથી સપ્લાય થાય છે ને। પણ તમે તમારા જે જવાબદાર વ્યક્તિ છે અહીંયા તો અહીંયા લાવો છો, બરાબર? પણ હમણાં મારાથી ગોર સાહેબે વાત કરી કે હું અહીંયા આવું છું, તમે કહો છો કે ત્યાં છે, એટલે તો ગોર સાહેબની ઓફિસ આ છે। મારું નામ પટેલ રમેશભાઈ રઘનાથભાઈ છે। હું ખાનપુર ગામનો વતની છું। અમારે કાલની રાતે વાવાઝોડું આવ્યું એની પહેલની લાઇટ ગઈ છે, હજી સુધી લાઇટ ચાલુ કરતા નથી। અમે પશુપાલન લઈને બેઠા છીએ બધાએ, એક ઘરે અમારે 25 ભેંસો છે, નકા અધિકારી આવીને જોઈ શકે છે, બરાબર? અને છતાં અમે અધિકારીઓને ફોન કરો છો કોઈ અમારી લાઇન ઉપર આવતું નથી। 24 કલાક ગામડાની લાઇટ ચાલુ કરે છે એ રહી, તો અમારા ગામની અંદર અત્યારે 20 ઘર નથી, એ લાઇટ સવારથી ચાલુ છે, બરાબર? અને અમારી કોઈ લાઇટો ફાર્મની કોઈ લાઇટો ચાલુ કરતા નથી। અને ગોર સાહેબને હમણાં ફોન કર્યો તો એ એવું કહે છે કે અમે કાલે રાતના 12 વાગ્યાથી લાઇન ઉપર છીએ, તો વાવાઝોડું રાતે 12 વાગે ચાલુ થયું છે, તો સાહેબને પહેલથી ખબર પડી ગઈ કે વાવાઝોડું આવે છે, હું વાયર ટાઈટ કરું છું, બરાબર? અને અમને કોઈ જવાબ, અહીંયા કોઈ અધિકારી જ નથી। અને મેં અત્યારે ચોકીદાર છે એ કહે છે કે મને મારા પાસે કોઈ સાહેબના નંબર નથી, જે થાય તમારે તે કરી નાખો। એટલે આમ 24 કલાકથી લાઇટ અમારે હજી સુધી નથી આવી। ગોર સાહેબે અમને ના પાડ્યો છે કે હજી તમારે કાલનો દિવસ લાઇટ નહીં આવે, એટલે અમને આનું સોલ્યુશન લાવી આપે મહેરબાની કરીને, એટલું કહો છો અમે સાહેબને, બરાબર? અને નકા પશુપાલન લઈને અમે અહીંયા જીબી ની અંદર આવશો બધા ભેંસો લઈ। આભાર સાહેબ। નવાલ જેતુબા રોડ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।